નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબા લઈને આવી રહ્યા છે વિશ્વના સૌથી મોટા ગરબા। નવરાત્રીમાં આ વખતે યુનિક થીમ સાથે શેરી ગરબામાં નરેશ બારોટની મંડળી ખેલૈયાઓને ઝુમાવશે। સમગ્ર ગુજરાતમાં આદ્ય શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રીની ગરબા પ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે। હવે નવરાત્રી પર્વને આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે। જોકે ખેલૈયાઓ અને માઈ ભક્તો નવરાત્રી પર્વની તમામ તૈયારીઓમાં લાગી ગયા છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ સવાર સુધી ગરબા રમી શકે તે માટે શેરી ગરબા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। શેરી ગરબા આ વર્ષે તેમના ગરબા સિટીના પ્રાર્થના ઉપવન ખાતે આશરે 2 લાખ સ્ક્વેર ફૂટની જગ્યામાં 30,000 લોકો રમી શકે તેવી તૈયારીઓ સાથે આવી રહ્યા છે। શેરી ગરબામાં આ વખતે ગામડાની થીમ પર લીપણવાળા ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે। સાથે પ્રાર્થના ઉપવન જેવી વિશાળ જગ્યામાં શેરી ગરબા વિવિધ વેરાયટીના ગરબા સાથે 3 સ્ટેજ લઈને આવી રહ્યા છે। જેમાં એક સ્ટેજ વિલેજની થીમને આધારિત, બીજો કલાકારોનો સ્ટેજ જ્યાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો આવી માતાજીના ગરબા ગાશે ને ત્રીજા સ્ટેજની વાત કરીએ તો આ સ્ટેજ પર ટેકનો ગરબો થવા જઈ રહ્યા છે, જે ગરબા લવર્સ માટે યુનિક ગરબા રહેશે। સાથે આ ટેકના ગરબામાં ખેલૈયાઓને ઝુમાવવા સુપ્રસિદ્ધ નેશનલ ને ઇન્ટરનેશનલ કલાકારો દ્વારા ખેલૈયાઓને એનર્જેટિક ગરબા પણ રમાડવામાં આવશે। શેરી ગરબાના મુખ્ય આયોજક કુંતલ પટેલ, જય જોશી, જયમીત શાહ છે। શેરી ગરબાના મહત્વ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું, પહેલા શેરીઓમાં જે ગરબા થતા તે લુપ્ત ન થઈ જાય તેમાં તમામ વર્ગના લોકો શેરી સ્ટાઇલમાં ગરબા રમી શકે એ માટે અમે શેરી ગરબાનું આયોજન કર્યું છે। આ વખતે શેરી ગરબા 51 શક્તિપીઠની થીમ પર પણ તૈયાર કરી છે। આ ઉપરાંત નરેશ બારોટની શરણાઈ ને ઢોલની મંડળી તેમના યુનિક ગરબા સાથે ખેલૈયાઓને ઝુમાવશે। આ ઉપરાંત બોપલ ખાતે આવેલ વિશાળ પ્રાર્થના ઉપવન પર 7,000 જેટલા વિશાળ પાર્કિંગની સુવિધા સાથે ગામડાની થીમ પર ગરબા તૈયાર કર્યા છે, જેમાં અમારી CSR એક્ટિવિટીમાં કોઈ પણ લોકો શેરી ગરબાથી વંચિત ન રહી જાય તેની તમામ તૈયારી કરી છે। જેમાં કોલેજની 21,000 દીકરીઓને અમે પાસ આપી શેરી ગરબામાં આમંત્રણ આપ્યું છે। સાથે નવરાત્રીમાં 9 દિવસ ખડે પગે ઊભા રહેતા અમદાવાદ શહેરના એ તમામ કર્મચારીઓ માટે તેમના પરિવાર સાથે ગરબા કરવા અમે પાસ આપી શેરી ગરબામાં આમંત્રણ આપ્યું છે। શેરી ગરબાને લઈને પહેલી વાત તો એ કે અહીંયાનું એક જે વાતાવરણ હોય છે એ ખૂબ સરસ હોય છે। એ લોકોનું જે ડેકોરેશન હોય છે એ બધું જ બહુ જ અદ્ભુત હોય છે। અને ખાસ તો આ વખતે હું અહીંયા આ 5મું વર્ષ છે અને આ વખતે મને એવું લાગે છે કે લગભગ વર્લ્ડનો સૌથી મોટો એટલે વિશ્વનો સૌથી મોટો મહોત્સવ આ લોકો અહીંયા એક ગ્રાઉન્ડમાં એક જગ્યા ઉપર આ લોકો કરવા જઈ રહ્યા છે। તો એનો મને બહુ હરખ છે કે આવડો મોટો ફેસ્ટિવલ થાય છે અને એમાં હું ભાગ લઈ રહ્યો છું, તો એમાં મને ખૂબ ગૌરવ હું અનુભવું છું। બીજી વસ્તુ એક એ છે કે અહીંયા નકરા પુરુષને એન્ટ્રી નથી, તો એનો પણ એક મજા છે કે અહીંયા ફેમિલી ક્રાઉડ આવે છે હંમેશા। મેં 4 વર્ષ છેલ્લા કર્યા તો એમાં પણ ફેમિલી ક્રાઉડ આવ્યું છે, તો એ પણ એક હરખ છે કે એમનેમ કોઈ જગ્યાએ કોઈ ન્યુસન્સ કે આ તે બહુ હવે તો ઓછું થઈ ગયું છે જોકે, પણ છતાંય તમે કોઈ પણ બેન દીકરી સાથે, માતાઓ બહેનો સાથે જ આમાં એન્ટ્રી કરી શકો છો। વિધાઉટ લેડીઝ એન્ટ્રી નથી કરી શકાતું। હા, બેન દીકરીને એકલાને એન્ટ્રી અલાઉ છે પણ જેન્ટ્સને એમનામાં અલાઉ નથી, તો એ આ લોકોનો એક બહુ પ્લસ પોઈન્ટ છે। બીજું કે અહીંયા એક ખાસ આ લોકોની પહેલેથી રિક્વેસ્ટ એ રહી છે કે બને ત્યાં સુધી હિન્દી ગીતો નહીં ગાવા। આપણા પ્રાચીન ગરબાઓ, અર્વાચીન ગરબાઓ ગાવા, લોકગીતો ગાવા। તો એ ટાઈપના જે માતાજીના, પરમાત્માના લોકગીતો કે બીજું કંઈ ગરબાઓ કે રિલેટેડ દુહા છંદો છે, તો એ જ વીરરસના ગીતો છે, તો એ બધું ગાવું। હિન્દી બને એટલું, હિન્દીના વિરોધી નથી, પણ ફિલ્મી સોંગ ઓછા ગાવા। તો હું તો બહુ ઓછા ફિલ્મી સોંગ લગભગ ગાતો જ નથી, પણ કદાચ કોઈ પીસ વચ્ચે વાગી જાય ને ક્યાંક અલગ કરી લીધી તો અલગ વાત છે। બાકી પ્યોર ફોક, પ્યોર ગરબા અને એની વચ્ચે આનંદ કરવા માટેનો આપ અહીંયા જોવો છો તો મૂળ કોઈ પેલું નથી, આનંદ કરી શકાય એવું બધું। આ વખતેનો એક પ્લસ એવું છે કે ટેકનો ગરબા આ લોકો કરે છે, તો ટેકનો ગરબામાં હું હજી બહુ ઓછો રમ્યો છું, હું નથી રમ્યો, પણ મેં ગાડીમાં ને એમાં ખૂબ સાંભળ્યા છે, તો એ મને પણ એક્સપિરિયન્સ કરવા મળશે કે ટેકનો ગરબામાં અહીંયા રમવાનો મજા આવશે। બાકી મંડળી તો છે જ, ઢોલના શરણાઈના તાલે તો રમી જ શકાય છે, અને બાકી જે અમારી માટે વધશે એ અમે રમાડશું ખૂબ સરસ રીતે। તો યસ, અમે શેરી ગરબામાં ખૂબ આનંદ કરવાના છીએ અને જલ્દી માતાજી એક તો મહેરબાની રાખે, ઇન્દ્ર ભગવાન મેઘરાજો આવે નહીં, આટલો બહુ મહેરબાન થઈ ગયો છે ગુજરાત ઉપર। હવે મહેરબાની થોડીક 9 દિવસ 10 દિવસ ના આવે તો પરમાત્માની પણ એટલી મહેરબાની મેઘરાજાની। જી, હા, માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે માતાજીનો જ એક હું ગરબો આપને સંભળાવી દઉં કે ખોડિયાર છે જોગમાં યારે ગળધરા વાળી, ખોડિયાર છે જોગમાયા હો,
ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા. એટલે આવો આપણે સૌ સાથે મળીને ખૂબ આનંદ કરીએ, ખૂબ મોજ કરીએ અને માતાજીની આરાધના કરીએ. જય માતાજી.